લોકો બનાવી રહ્યા છે કાચી કેરીનો શરબત. ગરમીમાં ઠંડક આપે એવો કાચી કેરીનો શરબત. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આ મેડમ જો આપણા જોડે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરે છે. ચલો મમ્મી શું બનાવે છે જોઈ લઈએ. આજે નાસ્તામાં શું છે ચલો જા જોઈએ. એવું કહી દીધું, જોયું? આવી નહીં જોવા માટે. ઓ મસાલા ચણા અને રોટલી બને છે. વાવ, અતિ સુંદર એટમોસ્ફિયર. વરસાદ આવશે હવે તો. વરસાદ કેવો નીકુ ફીકુ ટીકુ વરસાદ આવેગી. ચલો દોસ્તો, બધું જ રેડી થઈ ગયું છે અમારું. ચાલ મેડમ જઈશું. 2 ચોકલેટ થઈ ગઈ અને મેડમ પાછું કચકડું જ મારા આમાં નાખે, મારા ટિફિનના બેગ. કેટલું જુઠ્ઠું બોલે. એ તો ફરી લઈ લીધું. બાકી શું કર્યું ખબર? મારા જ પાસેથી ચોકલેટ લીધી, ખાધી અને મારા જ બેગમાં નાખ્યું. આવા માણસ. ચાલ ટાઈમ થઈ ગયો છે, ચાલ ભાગ્ય ફટાફટ. કેમ કે મને મમ્મી પપ્પા એવું શીખવાડતી વસ્તુ જ્યાંથી લઈએ ને ત્યાંથી. હા બરાબર છે. અમારું બધું રેડી થઈ ગયું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. ચેડો બોલી દીધે. ચાલો જય શ્રી કૃષ્ણ. ઓલવેઝ લેટ જ આવશે, કોઈ દિવસ વહેલું આવવાનું નામ નહીં લે. ત્યાં નહીં આવવાની, અહીંયા જ આવી જાઓ. ચાલો જોયું મોડું કઈ નહીં. ચલો જઈએ ને ત્યાં જઈને મળીએ. ચલો દોસ્તો, તો હું પહોંચી ગઈ છું ઓફિસ અને અહીંયાનું એટમોસ્ફિયર અત્યારે કેવું છે જો. ચેન્જ થઈ ગયું વેધર. ઓ વેધર ચેન્જ થઈ ગયું. ઘરેથી આવી ત્યારે વાદળ હતું, અત્યારે તાપ આવી ગયો. A few moments later. જો આજે મારા જોડે કોણ આવ્યું. એ નીકળતા હતા ઓફિસની બહાર અને હું આવતી હતી. ફોન કર્યો એટલે સાંભળી લીધો પપ્પાએ, એટલે જોડે જોડે આવી ગયા. કેટલો મસ્ત છે જો. એ ચાવી પડી ગઈ. ચાવી પડી ગઈ. હા કેવી રીતે લઈ સ્ટન્ટ કરીશ મેં હમણાં. તમે લઈ લો છે. ઓકે, જોયું કેવા કામ કરું મેં. પેલો રહ્યો બીજો એક મોર ત્યાં બહુ દૂર દેખાતો હોય દે. આ રહ્યો જો. 3-4 હામટા જોવા મળશે કળા કરવાના તો મજા આવી જશે. મજા હજુ વાર છે. વરસાદ પડશે ને પછી એવા કળા કરશે. હા. શું કરે છે બધા? કોઈ છે જ નહીં લા, ખાલી પંખો ચાલે છે. ઊંઘી ઉઠ્યા એવું લાગે છે આ જોઈને, હાલ જોઈને. એલા પેલી બ્લોગ કરતી જ આવે છે. આ મારા આગળ જ આવી મને નીચેવાળા આંટીએ કીધું. હા પપ્પા જોડે આવી પણ. એવું બધું મળી જાય. પણ મેં કીધું મારી બસમાં ડીઝલ ભરાવતા હતા એટલે બહુ વાર લાગે. બસમાં ડેલી ડીઝલ પૂરું થઈ ખબર જાય. નહીં આજે અંકલ 2 દિવસ કેમ લઈ ગયા? મેં ના 2 દિવસના વચ્ચે લઈ જાય. આજે કન્ટિન્યુ લઈ ગયા. મને પણ વિચાર. જો બ્લોગ કરતી આવે. ફિઝિયો ગર્લ છે, ફિઝિયો ગર્લ. યસ, ફોલો સબસ્ક્રાઇબ કરી લેજો ફિઝિયો ગર્લ નિકી. તો ટોમ એન્ડ જેરી જેવું કરે છે. એક પ્લેટ આમ ખાય છે ને એક અલા મસ્ત મુવમેન્ટ મિસ કર. ફળોનો રાજા રહ્યો. આ કેરી કટ કરતા ને જો બીજા 2 મેમ્બર સેટ દૂર હોય ને તો આવતા તો પૂરી થઈ જાય ને. હા આવતા કેરી પૂરી થઈ જાય. હાય મિત્તુ. મિત્તુના ફેમિલી વ્લોગ સબસ્ક્રાઇબ કરી દેજો બધા. પ્લીઝ કમ ઓન રાખે તો પાડે છે ઘરમાં અંધારું છે. મમ્મીને રાખો તો ટોમ એન્ડ જેરી એમનું નામ આપવું જોઈએ ને. એવું નહીં લાગતું તને? ભાભીનો ફોન આવે છે. તમે જ મારા જોડે એવું બોલવા ગયા યાર. રાકેશ તો કેરી ખાય છે બેઠો બેઠો. કેરી જ ખાકા કરે છે આખો દિવસ. એકલી કેરી જ ખાય છે. કારવાની વાડીએમથી લેતા આવજો કેરી એક. રાકેશ ને તો એક વાડીને લાવશો ને તોય ઓછી પડે. હવે વાડીમાં જઈને બેસાડ દે ને તોય ઓછી પડે ને. છે ભાઈ. તો દોસ્તો મારે જવાનું હતું રિપોર્ટ કરાવવા માટે, બટ લેબોરેટરી બંધ થઈ ગઈ છે. લેબોરેટરી બંધ નહીં થતું. સોમવાર જવું પડશે હવે. મેં લેટ પડી ગઈ છું. હવે સોમવાર રિપોર્ટ કેમનો કઢાઈશ? મેં બહુ જ ફસાઈ જવાની છું ઉપરવાલાના ભરોસે. બહુ મોટી ગયા હે. નાવા જા ચાલ.
જો છોડી ના નાવા ચાલ નાવા ચાલ. હરકું મૂકે યાર, તું તો અહીંયા ને અહીંયા promotion નું. અરે એનું મેં કામ કરતી હતી એટલે ફોટો પાડીને આપવાનું છે. ખબર છે, 4 પ્રોડક્ટ બતાવવાની છે એવું કીધું પહેલા. આ મમ્મા ડમ્મા જમ્મા જમ્મા ગમ્મા ગમ્મા. એવું નહીં. આજે શું કર્યું સવારમાં એક બીજી ટી શર્ટ પહેરી ત્યાં પછી આ ચેન્જ કરીને ગતી રહી હતી. ચંપાબેન કોને કે છે? આ મમ્મી મને એવું કહે ખબર, ઓ ચંપાબેન એવું કહે. બોલો કઈ બી નામ બનાવી દે, કઈ બી પાડ દે. તો આજે અમે લોકો બનાવી રહ્યા છે કાચી કેરીનો શરબત. બટ ઓલરેડી બહુ ટાઈમ વધી ગયો છે એટલે કેરીઓ બધી ઓલમોસ્ટ પાકવા આવી ગઈ છે. તો જો આનો કલર બી ચેન્જ થઈ ગયો છે. ઇન્સ્ટન્ટ કેવું બદલે એવું આનો બી કલર બદલે. ભર ઉનાળે બનાવો ને, આ તો હવે મોન્સૂન આવવાની તૈયારી એટલે બધી કેરીઓ પાકશે. કોઈ છતાં એનો ગુણ કેવો? પહેલામાં પહેલું એને છે ને કેરી ને છીની દેવાની. ના પેલા છેલ કાઢવાનું, હવે પેલા છેલ- ધોવાનું. એ તો દેખાય જ છે બધા છોલીને. પણ શરૂઆત એવી. અમારે તો કેરી આવી જ મળે, છોડવાની બી જરૂરત ના પડે. આવ આ ડાહી બોલે આયા ને રાકા, ડાહી મેડમ બોલે જોડે પાછળ. હવે આપણા ઘરમાં આવી જ કેરી મળે. બીજો સામાન બધો મમ્મી લઈને આવશે, પપ્પા આટલી હેલ્પ કરશે. ટેસ્ટ કરો. અને અમે લોકો બધા બેઠા બેઠા જોઈશું ને તમને કેરીના બતાવીશું. ગુણ ખાટા જ હોય છે. ઓ આ જો ચાલુ હમ. ખાટી કેરીનો જ શરબત મસ્ત બને. મમ્મી છીણવાનું બળ પડે ને તો છીણ. આ મમ્મી મેડમ બીજો બધો સામાન લઈને આવી ગયા છે. આ ખાલી વાટકો, મીઠું, ખાંડ. કેરી નાખીશ પછી ખાંડ નાખીશ. અને જીરું ના લાવી? મમ્મી જીરું ભૂલી ગઈ. હું બોલી જાય દો ને. આ તું જઈ આવી ચાલ રાખ. ઊભી થઈ ગઈ મમ્મી એટલે. પણ બહુ છીણ પડશે હા. કેરી વધારે મોટી છે. તો સારું ને, મસ્ત મજા આવશે. મોદીને આ બહુ ખાય મોદી. મોદીને બહુ ગમે, સાચી વાત છે. મોદી કઈ ગાયબ થઈ ગઈ? મેસેજ તો આ ઓ મોદી સરકાર, કઈ દુનિયામાં છો તમે? એ તો કહો અમને. ખરેખર. હા, ગાયબ. કાલે કીટુ કે અમારા ઘરે નહીં કે. કીટુ ઘરનો વાઘ જેવો. મોદી કાકા કઈ છે? નરેન્દ્ર કાકા કઈ છે? તો કે માય ઘેર નહીં કે. છોકરાઓ ભૂલી જાય છે. મમ્મી કે માય ઘેર નહીં કે. નહીં અમારે ઘેર. તો મેં કીધું અમાય ઘેર બી નહીં. શું કરવાનું? મમ્મી રેડી કરે છે જીરું. મસ્ત બનશે. જો જીરું રેડી કરો છો મમ્મીજી. એને અને આપણે ત્રણ છોકરાઓ થઈને કશું હેલ્પ જ નહીં કરતા. જો ને બેહી ગયા છે. એ તો બહુ થાય. પપ્પા લોકો આપે બી નહીં કે આ બેને આપે તો કામ બગાડે જ કઈ ના કઈ. એટલે ના આપીએ. હમણાં કઈ બીજામાં બિઝી છે. આ એક કોલેજના પ્રોબ્લેમ. બીજીને રસ જોઈએ કોઈ પણ કામમાં. ભજીયા બનાવવાનું. મકાઈનો લોટ છે તો બનાવી દે. આ લોકો કઈ નવું બી બનાવે છે. એ બી જોજો તમે લોકો. ये मैंने बताओ આ વિડિયો મેને बताओ. આ માણસને હું કરવાનું? ઊંઘે છે એટલે બાકી હમણાં તને જ બતાવો. बताइस मैं છટકી દેજો. मारा ब्लॉग. ચલો છીન રેડી થઈ ગયું છે. હવે આ ઠંડુ પાણી છે મસ્ત ચિલ્ડ, એમાં એડ કરી દેશે મમ્મી. કેરી કે પીળી પીળી, હવે પીળી કેરીનો સર. આ મમ્મી કલર કમ તારે અલગ દેખાય છે? પીળી. મમ્મી એમાં એડ કરશે શક્કર, ખાંડ. ના હું હાથથી જ માપ આવે. નાખ મમ્મી ચલ. હવે મારી મમ્મી આ કરશે સક્કરિયા બટાકા. શક્કરિયા બટાકા. એ તો મસ્તી ચાલુ જ હોય 24/7. ઊંઘે તો જ શાંતિ હોય. ઊંઘમાં બી મસ્તી કરે સાથે માણસ. જોડે સિરિયસ હો. મેં તો તારે કાલે રાત્રે તારે પગ નાખતી હતી ખબર જોઈ, ઊંઘમાં બી મસ્તી કરી. યા જો જઈ દીધું. હવે હું જશે અંદર. નમક આ બી જોઈ મારા જોડે રહી રહી નમક એવું કે છે. મીઠું જ નાખવાનું છે. ચલો મીઠું. મારા જોડે સોલ્ટ બોલીશ મમ્મી તો. પપ્પા મમ્મીને કમ્પ્લીટ શરબત બનાવતા આવડે છે. એવું તો પપ્પા हम लोग भी बनाते भाई. तुम लोग જીરું વટાવું ને હજુ. भूल गए आप लोग. પી પી કે ભૂલ ગયે. એમ પણ પીને ભૂલી જ જવાય પપ્પા. કેવું રાખા પીને ભૂલી જ જવાય ને. ऐसी बात नहीं करता. ઓલી શરબત પીને ભૂલી જવાય એમ. મમ્મી जीरो नाखो. આઈ જાઓ પપ્પા કોમેન્ટ્રી આપવા. नहीं नहीं. મમ્મીને છે ને કુકિંગ हो गया. પપ્પા મમ્મીને જ શીખવા દેવાનું. મમ્મીની જ કુકિંગ ની ચેનલ ઓપન કરવાની છે એટલે મમ્મી જ બોલશે હવે જીરું નાખો એવું બધું. હવે હલાવવાનું જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી. કેવું હવે બરાબર ને? મિક્સ ઇટ એવું કહેશે. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવ કરો અને પછી બતાવો આગળ.
ચીન વધારે છે ને એટલે હજુ પાણી એડ કરે છે. હજુ જો એડ કર્યું પાણી. હવે મેં હલાઈશ થોડી વાર. કેટલી બધી હજુ ખાંડ વગડી જ નહીં. આ રહી આખી. હલાવ કરવાનું બરાબર નહીં મમ્મી? ત્યાં સુધી હલાવ કરો. જો અમુક લોકો છે ને આ ચીન જોડે જ ખાય, જેમ કે મને એવું જ ગમે. મેં કોઈ દિવસ ગાળતી નહીં. અમને ગાળવાની જરૂર જ નહીં. આ ચીન વાળું મજા આવે ચમચીથી ખાવાનું. ગાળીને પર પીવાય. પણ અમે તો એના સાથે જ કહીએ. કેરીનો સ્વાદ પણ આવે ને મસ્ત. એટલે તો હવે તમને બંને શરબત બતાવીશ, એક ગાળીને અને એક ગાળ્યા વગરનો. બંને પીવાનો મજા આવે. જો સૂપ વાળો સૂપ એટલું મસ્ત. મમ્મી કરે છે. ચાલો મમ્મી, લેટ્સ ડુ ઇટ. આ કોણ પીશે ગાળેલો? મમ્મી પીવે છે. વાવ, મને તો ચીન સાથે જ જોઈશે. નજીક સારું. ચલો બે તમોન બેન, તમારા બેનું મુહૂર્ત જોવાનું છે. ચલો ને રાખલી. શરબત કેવું? આ જો આ મેડમ ઊભા થઈ ગયા પણ પેલો નહીં આવતો. ચલો એક ગ્લાસ રેડી. હવે મને ડાયરેક્ટ મમ્મી. ચલો હા નીકુ ચમચી લઈ આય ને. ઊભી જાને ડાયરેક્ટ જ આલ આપણે. ચમચી લઈ આવી જા જલ્દી. સો દોસ્તો અમારા મમ્મી એ પપ્પા લઈને જ આવ્યા છે ચમચી. શરબત. આ બીજા બ્લોગર આવી ગયા. ટેસ્ટિંગ ટાઈમ ટેસ્ટ કરીશું આપણે. કેવો રાકેશ, કેવો શરબત છે? ચેસ. એક નંબર. ગરમીમાં ઠંડક આપે એવો મસ્ત કાચી કેરીનો શરબત. સીધા પછી પછી મૂકી રાખો. કેવું? ગરમીમાં ઠંડક આપે એવો કાચી કેરીનો શરબત. મમ્મા સ્પેશિયલ. પેટ ફૂલ થઈ જાય આપણે જોવે તો લઈ લો. 8:30 થયા છે અને મમ્મી છે ને બધાને ઊભા કરે છે જમવા માટે. અને આ બધા જુઓ શરબત ને બધું પીવડાવી દીધું છે તો કોઈ ઉઠવાનું નામ જ નહીં લેતું. ઘેન ચડી ગઈ. આ તો કેવું દૂધ પાક ખાવાથી ઢેન ચડે, તેની જગ્યા પર કેરીનો રસ પીવો ના કેરીનો શરબત પીવાથી ઘેન ચડે એવું થયું. ચલો જમવાનું રેડી થઈ ગયું છે. ચલો જમવાનું રેડી થઈ ગયું છે. હસે છું હસે છે હું. ચલ હાથ પગ હાથ ધોવા જા. હેડફોન નાખીને હસ્યા કરે છે. અને આ બાજુ આ જો ઓય બેન યાર અમારું છે ને બહુ હેવી હોટ ડિસ્કશન ચાલે છે ને અત્યારે વિડિયો કોલ હમણાં જ કટ કર્યો ને આમનું હોટ ડિસ્કશન પતતું જ નહીં. એટલે અમે મમ્મીએ બનાવ્યું છે આજે. મમ્મીએ આજે બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક, ખીચડી, રોટલા અને છાશ મારા માટે. બાજારીના રોટલા હમ લોગ ખાएंगे फिर हम लोग भी खाएंगे. छाछ लेके आओगे. અમે લોકો लेने जा रही हूँ. हैंड वॉश करने जाओगी ना तब लेकर आती हूँ. કરો. चलो એ પછી તમે હોટ ડિસ્કશન પછી કન્ટિન્યુ કરજો. કેવું છે કરને તું ચલો હું જમવા બેસું છું. તો દોસ્તો કાલે સન્ડે છે. મગના અને ચોખાના ચીલા બનાવવાની છે તો એ તમને શીખવાડું કેવી રીતે બનશે. મેં પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું તો જોઈએ કેવા બને છે. એવું બધું જ મુમકિન છે. બધું જ ટ્રાય કરીએ. તો મમ્મી ગઈ ચોખા લેવા માટે પેલી સાઈડ. કઈ સુધી મેં આ કાઢું ખુલે તો ને અહીંયામાં ખુલી ગયો. જોયું ઉપયોગ કેવું કરું? આપણે માપથી લઈએ એટલે આઈડિયા આવે. માપથી લઈએ બરાબર. હવે એડ કરીશું આપણે મગ. એક કટોરી મગ. હા એક કટોરી મગ ના અડધી વાટકી ચોખા. બસ ના ખાલી મગ અને ચોખા નાખ. અને ઓવરનાઇટ પલાળીને મૂકી દેવાનું. મમ્મી તો ના પાડે પણ આપણે કરી દેવાનું. ઓવરનાઇટ પલાળીને મૂકી દઈશું. પાણી નાખી દઈએ. ચાલો પાણી એડ કરી દઈએ આપણે અંદર. મસ્ત બસ આટલું પાણી બરાબર છે. હવે ઢાંકીને મસ્ત મૂકી દઈએ. એને મસ્ત ઢાંકીને મૂકી દઈએ. તો દોસ્તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, ટેક કેર, એન્જોય.